તો વલસાડમાં આવતીકાલે મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વલસાડથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો વલસાડથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો વડોદરામાં આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। જૈન મહેલની દુકાનમાં નથી ફાયર સેફટી સુવિધા। રેલવે સ્ટેશન આવેલું છે જૈન મહેલ। તો દુકાનદાર આગ નહીં લાગે તેની આપી રહ્યો છે ખાતરી। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આગની ઘટનાને લઈને તંત્રનું ખુલ્લું આમંત્રણ જોવા મળી રહ્યું છે। તો જૈન મહેલની દુકાનમાં ફાયર સેફટીની સુવિધાઓ જોવા મળી નથી। તો રેલવે સ્ટેશન આવેલું છે જૈન મહેલ, ત્યારે રાજકોટની ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। દુકાનદાર આગ નહીં લાગે તેની ખાતરી આપી રહ્યો છે। વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જૈન મહેલમાં આવેલી દુકાનોમાં ફાયર સેફટીની સુવિધા જોવા મળી નથી। ત્યારે આગની ઘટનાને તંત્ર નોતરું આપતો હોય તેવું સ્પષ્ટપણે અહીં લાગી રહ્યું છે। રેલવે સ્ટેશન પાસે આવેલું છે જૈન મહેલ, ત્યારે રાજકોટની ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે। દુકાનદાર આગ નહીં લાગે તેની પણ ખાતરી આપી રહ્યો છે। રાજકોટમાં જે પ્રકારે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ પણ વડોદરાનું તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। કુંભકર્ણ નિંદ્રામાં વડોદરા તંત્ર જોવા મળી રહ્યું છે, કારણ કે વડોદરામાં આગની ઘટનાને નોતરું આપતું તંત્ર જોવા મળ્યું છે, જ્યાં જૈન મહેલમાં આવેલી દુકાનોમાં ફાયર સેફટીની સુવિધાઓ જ જોવા મળી નથી। રેલવે સ્ટેશન પાસે આવેલું છે આ જૈન મહેલ, ત્યારે દુકાનદાર આગ નહીં લાગે તેની પણ ખાતરી આપી રહ્યો છે। રાજકોટની ઘટના બાદ પણ વડોદરા તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। કુંભકર્ણ નિંદ્રામાં વડોદરા તંત્ર લાગી રહ્યું છે, કારણ કે આગની ઘટનાને નોતરું આપી રહ્યું હોય તેમ તંત્ર જોવા મળી રહ્યું છે, કારણ કે જૈન મહેલમાં આવેલી દુકાનોમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી જ નથી। સ્ટેશનની સામે આવેલા જૈન મહેલમાં જ ફાયર સુવિધા નથી, શું કહેશો તંત્રને? અહીંયા ફાયર સિસ્ટમ તો હોવી જ જોઈએ। દરેક જણે દુકાન બનાવતા પહેલા ફાયર સિસ્ટમ, ફાયરના સાધનો, ફાયર એક્સટિંગ્વિશર દરેક જણે પહેલા લેવું જ જોઈએ। તંત્રને શું કહેશો? તંત્રએ દુકાન બનાવતા પહેલા જ એ લોકોને જાણ કરવી જોઈએ, અને એ પહેલા લાયસન્સ આપતા પહેલા ફાયર એક્સટિંગ્વિશરને એ આમને આપવું જોઈએ। શું નામ છે આપનું? હિમલ ત્રિવેદી। સુવિધા નથી જોવા મળી રહી રેલવે સ્ટેશન। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં એક દુર્ઘટના થઈ, 28 લોકોના ભોગ લેવાયા અને ગુજરાત સરકારે કડક પગલાંના આદેશ આપ્યા। વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે 14 ટીમ બનાવી અને 900 થી વધુ મિલકત સીલ કરી। ત્યારે વડોદરાનું મુખ્ય મથક એટલે કહી શકાય કે વડોદરા શહેરના રેલવે સ્ટેશનની સામે આવેલું આ જૈન મહેલ છે। આ જૈન મહેલ એટલે ભ્રષ્ટાચારનું લક્ષાગૃહ કહી શકાય। અહીંયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ હતો, પરંતુ અહીંયા ફાયર વિભાગની ટીમ નથી પહોંચી। આપ અહીંયા જોઈ શકો છો। હું કેમેરામેનને કહીશ કે અહીંયા રોડ પર ફૂટપાથ પર ગેસના બોટલ મૂકી દેવામાં આવ્યા છે, અને એ બી રેસિડેન્શિયલ એટલે ઘરેલું ઉપયોગમાં લેવાના બોટલ। અહીંયા કોઈ ફાયરની સુવિધા નથી। સાથે સાથે મહત્વની બાબત, જગદીશ ફરસાણ, અહીંયા હજારો નાગરિક ગુજરાત રાજ્યની બહારથી ફરસાણ લેવામાં આવતો હતો, ત્યારે અહીંયા જગદીશ ફરસાણમાં કોઈ પણ અગ્નિશામક યંત્ર નથી, એટલે ફાયરનો બોટલ મૂકવો જોઈએ નથી। આપણે દુકાનદારને પૂછીશું, શું કહેશો? અહીંયા આગ લાગશે તો ફાયરનો બોટલ હોવો જોઈએ, એ પણ નથી। કોને ચારે બાજુ ખુલ્લું જ છે, કે પ્રોબ્લેમ નથી। દુકાનમાં આગ લાગશે તો શું કરશો? અહીં લાગે એવું છે જ નહીં, કશું દેખાતું જ નથી। દુકાનદાર જાતે નક્કી કરી રહ્યા છે કે અહીંયા દુકાનમાં આગ લાગે તેવું કશું નથી, અને જ્યારે મંતવ્યની ટીમ પહોંચી ત્યારે અહીંયા જે ફરસાણ તરે છે ગેસના બોટલ પર બેઠો હતો, અને ફૂટપાથ પર બોટલ મૂકી દીધા છે। આપ જોઈ શકો છો ફૂટપાથ પર આ દબાણ છે, અને અહીંયા
ફૂટપાથ પર જ બોટલ મૂકીને ફરસાણ કરવામાં આવે છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની ટીમ ક્યારે પહોંચે છે, કારણ કે દુકાનદારને પોતે નક્કી કર્યું છે કે અહીંયા આગ લાગે એવું નથી, પરંતુ બહાર જ ખુલ્લામાં બોટલ મૂકી દેવામાં આવ્યો છે. આશા રાખીએ કે વડોદરા મહાનગરપાલિકાની કમિશનરની ટીમ જલ્દી અહીં પહોંચે અને ફાયરના સંસાધનોની વ્યવસ્થા કરાવે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.